બધા ઉભા થઈને સ્વાગત કરીશું. તમામને નમ્ર વિનંતી કે જગ્યા ઉપર ઉભા થઈ આપણા મંત્રીશ્રીનું તાળીઓના ગડગડાટથી અભિવાદન કરી એમનો આભાર વ્યક્ત કરીશું. સાહેબ માટે ચોક્કસથી કહીશ કે સાહેબ આપ મન મૂકીને વરસ્યા હોય અમે જન્મ જન્મના તરસ્યા. અગાઉના સમયમાં પણ ભૂતો અને ભવિષ્યથી કોઈ યુનિવર્સિટીને પૈસા ન મળે એટલા આપણી કોલેજને 180 કરોડ ફાળવ્યા છે, જેનો લાભ ઉત્તર ગુજરાત અને વિસનગરની જનતા મેક્સિમમ લેવાની છે. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર સાહેબ. સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરીશું. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓ વધે તો ભણવા માટે ફેકલ્ટી જોઈએ. હું જ્યારે અહીંયા હાજર થયો ત્યારે 34 અધ્યાપકોનું મહેકમ હતું, 34 અધ્યાપકો કાર્યરત હતા. આજે આપણી જોડે 82 અધ્યાપકોનું મહેકમ છે, એમાં 73 અધ્યાપકો કાર્યરત છે. આ બહુ મોટી વાત છે. 73 અધ્યાપકો કાર્યરત છે, 34 માંથી 73, જસ્ટ ડબલ. ત્યારબાદ હમણાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ, તો આપણી કોલેજ મહેસાણા જિલ્લાના પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે સિલેક્ટ થઈ. તો એમાં પણ સાહેબનું માર્ગદર્શન કારણભૂત છે. સાહેબની ઈચ્છા હતી કે એમએન કોલેજમાં જિલ્લા કક્ષાનો ઉત્સવ પ્રજાસત્તાક દિન ઉજવાય. તમે જોયું હશે કે ઉજવણી બહુ ભવ્ય ઉજવણી થઈ છે. આપણે માનનીય મંત્રી પ્રવીણભાઈ માળી આવ્યા હતા અને ખૂબ સારી રીતે આખો પ્રોગ્રામ સંપન્ન થયો. પણ એના પાછળ સાહેબનું માર્ગદર્શન હતું. ત્યારબાદ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ, આપણે જ્યારે વિદ્યાર્થી મેરિટમાં પ્રથમ આવે એટલે ગોલ્ડ મેડલ યુનિવર્સિટી તો આપતી જ હોય છે, પણ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમાંથી અમુક તો આપણા અધ્યાપક છે, જે લોકો વિદ્યાર્થી છે હતા, એ લોકોએ ગોલ્ડ મેડલની ગઈ વખતે સ્કીમ જાહેર કરી અને 9 ગોલ્ડ મેડલ વિષયવાર 9 ગોલ્ડ મેડલ જાહેર કર્યા છે, જે હવે દર વર્ષે અમે ગોલ્ડ મેડલ આપવાના છીએ. ગયા વર્ષે પણ આપ્યા હતા, આ વર્ષે પણ આપવાના છે. એટલે કોલેજના ગોલ્ડ મેડલ, યુનિવર્સિટીના નહીં. આ ઉપરાંત અંગ્રેજી, મેં કીધું ને, કોમર્સમાં પણ 3 ડિવિઝન શરૂ કરેલા છે, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના, અને 3 અલગ અલગ વિષયોમાં આપણે પ્રવેશ આપવાના છીએ. લોમાં પણ 2 ડિવિઝન છે, અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ. પછી આપણી કોમર્સ કોલેજ આપણે વિધાનસભાની મુલાકાતે ગઈ હતી, ત્યારે કોમર્સના વિદ્યાર્થીઓને ખબર હશે કે એમને કોઈ વીઆઈપીને ટ્રીટમેન્ટ ન મળે એ ટાઈપની ટ્રીટમેન્ટ કોમર્સના વિદ્યાર્થીઓને મળી છે. અને એમને ખાવા પીવા અને જે ફેસિલિટી આપી છે, તો વિદ્યાર્થીઓ મને સામેથી આવીને કહેતા હતા કે સાહેબ આવી તો અમે કોઈ દિવસ દેખ્યું નથી, આ પ્રકારની વિધાનસભા દેખી નથી. અને સાહેબ પોતે જાણે પોતાના કોઈ વીઆઈપી ગેસ્ટ આવ્યા હોય ને એટલી કેર લઈ રહ્યા હતા. આ વિસનગર માટેનો એમનો પ્રેમ છે. એટલે ખૂબ ખૂબ આભાર સર આપનો. આ સિવાય સતત પ્રોગ્રામો ને બધું ચાલતું હોય છે. તો ધીરે ધીરે જે આ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમએન કોલેજનું, લોકો અત્યારે એમ કહે છે કે એમએન કોલેજ એક યુનિવર્સિટી, પેરેલલ યુનિવર્સિટી બનવા જઈ રહી છે. અને એ પેરેલલ યુનિવર્સિટી બનાવવામાં સાહેબે ખૂબ મહેનત કરી છે અને ખૂબ ફાળો આપ્યો છે. અને આપણી સાથે નગરપાલિકાના પ્રમુખ પણ એટલો સહકાર આપી રહ્યા છે અને આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ એટલો સહકાર આપી રહ્યા છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સતત સંપર્કમાં રહી માર્ગદર્શન આપે છે અને આ ફેસિલિટી ઊભી કરવામાં કંઈ પણ જરૂર હોય તો મદદ પણ કરી રહ્યા છે. અને આ બધું ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણા અધ્યાપકોનો સાથ હોય. આપણા અધ્યાપકોની ટીમ, જે 73 જણની ટીમ થઈ છે, એ અત્યારે ખડે પગે હાજર રહે છે. અને અમારા અધ્યાપકોને કોઈ પણ કાર્યક્રમની વાત આવે, કોઈ પણ પ્રોગ્રામની વાત આવે, કોઈ પણ વર્કશોપની વાત આવે, અત્યારે તો એવી સિચ્યુએશન ચાલે છે પેરેલલ 3-4 વર્કશોપ ચાલતા હોય. તો આ 3-4 વર્કશોપ પેરેલલ ચાલે, જેનો વિદ્યાર્થી લાભ રહી રહ્યા છે, તો એ માટે કોઈ મહેનત કોણ કરતું હશે? તો હું મારી ટીમને, મારા અધ્યાપકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે લોકો ખૂબ હાર્ડવર્ક કરી રહ્યા છો. એના માટે ઓફિસ, એના માટે વર્ગ 4, આ બધાની મહેનત એક સાથે મળે ત્યારે કંઈક રિઝલ્ટ મળતું હોય છે. તો તમામનો આ વાર્ષિકોત્સવ નિમિત્તે, ઉલ્લાસ 2026 નિમિત્તે હું આભાર માનું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબશ્રીએ આપના શાબ્દિક પ્રવચનમાં ખાસ કરીને મંત્રીશ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો સાહેબ. અને આપનું સફળ નેતૃત્વ એમએન કોલેજને મળતું રહ્યું છે અને આગામી સમયમાં પણ મળશે તેવી આશા સાથે વિરમું છું. કાર્યક્રમના આગળના સોપાનમાં હું પ્રવચન માટે વિનંતી કરીશ શ્રી દીપકકુમાર પી મકવાણા સાહેબ, નિવૃત્ત મદદનીશ નિયામક શ્રી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ. સાહેબશ્રી સેન્ટર કોઓર્ડિનેટર સ્વામી વિવેકાનંદ આઈએએસ સ્ટડી સેન્ટર, એમએન કોલેજ વિસનગર છે.
શ્રી દીપક કુમાર મકવાણા સાહેબ. થેન્ક યુ. મંચસ્થ ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ, માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ, આપણા કોલેજના આચાર્ય શ્રી મોડ સાહેબ, સામે બેઠેલા વિદ્યાર્થી મિત્રો અને અન્ય અલગ અલગ બ્રાન્ચના અધ્યાપક શ્રીઓ, આજના આ ઉલ્લાસ કાર્યક્રમની અંદર માનનીય મોડ સાહેબે જે વિગતો રજૂ કરી એ વિગતો તમારી વિદ્યાર્થી કાળ દરમિયાન જે પણ રાજ્ય સરકાર દ્વારા અદ્યતન સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાકીય સુવિધા કોલેજનું સારું રહે અને તમને ઉચ્ચ શિક્ષણ મળી રહે એવા પ્રયત્નો સાથે રાજ્ય સરકારના માન્ય કેબિનેટ મંત્રી શ્રી આપણા ઋષિકેશ પટેલ સાહેબ કે જે અગાઉ શિક્ષણ મંત્રી હતા એના ભાગ સ્વરૂપે આપણને લગભગ સાહેબે જે કહ્યું એ 180 કરોડ અને મેં સાંભળ્યું એ પ્રમાણે હજુ પણ આ હોસ્ટેલની અને બાકીની અન્ય સુવિધાઓ માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આપણા વિસનગરના અને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હજુ પણ વધુ ગ્રાન્ટ આવશે એવો સાહેબશ્રીનો અભિગમ છે. માન્ય મંત્રી શ્રી શિક્ષણ તરીકે સાહેબ જ્યારે હતા ત્યારે જે સ્વામી વિવેકાનંદ આઈએસ સ્ટડી સેન્ટરનો વિચાર તેઓ શ્રીને આવ્યો હતો કે ભાઈ આપણા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ કેમ આઈએસ બનતા નથી. એ અભિગમ સાર્થક કરવા માટે જ્યારે સાહેબ શ્રી શિક્ષણ મંત્રી હતા ત્યારે વિભાગમાં ગત વર્ષે 2024-25માં આ નવી આઇટમ તરીકે તેમને વિચાર પ્રસ્તુત કર્યો હતો અને સમગ્ર રાજ્યમાં 10 સેન્ટરો કાર્યરત કરવા માટે સાહેબશ્રીએ મંજૂરી અપાવી હતી. એમનો અભિગમ, એમની લાગણી જે વિસનગર પ્રત્યે ઉત્તર ગુજરાત મહેસાણા જિલ્લાને વિકાસશીલ બનાવવા માટેનો જે પ્રયત્ન જે છે, વિદ્યાર્થી માટેનો જે સાહેબે આટલી બધી ગ્રાન્ટ લાવી અને આપણા માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, એ તમારો અભ્યાસક્રમ પૂરો થશે, તમે જ્યારે કામગીરી તમારા અભ્યાસની પૂર્ણ કરશો, એ કામગીરી અભ્યાસ પૂર્ણ કર્યા પછીની તમારી જે પાછળની જે લાઈફમાં નોકરી મેળવવાની જે ઓપોર્ચ્યુનિટી છે એમાં સાહેબે આપણને આ આઈએસ સ્ટડી સેન્ટર આપી અને ખૂબ જ સારો પ્રયત્ન, ઉમદા પ્રયત્ન કર્યો છે જે મહેસાણા જિલ્લા અને વિસનગર તાલુકાના તમામ વિદ્યાર્થીઓને આવનાર દિવસોની અંદર લાભ કરતા રહેશે. એટલે વિદ્યાર્થીઓ, તમે આ ઉલ્લાસ કાર્યક્રમ પતી જાય, તમારો ટીવાય બીએ અથવા તો એફવાય બીએ અથવા તો એસવાય બીએ ના અભ્યાસક્રમમાં જોડાયેલા હોય એ સમય દરમિયાન જ તમે આ આઈએસ સ્ટડીના કાર્યક્રમો જે છે એ અભ્યાસક્રમમાં જોડાઈ જશો તો સાહેબનો જે લક્ષ્યાંક જે છે કે મહેસાણા જિલ્લાના મહત્તમ વિદ્યાર્થીઓ આ આઈએએસ બને અને રાજ્ય સરકારની અંદર જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 તરીકે ઉત્તીર્ણ થાય તેવા એમના અભિગમ છે અને એના માટે આપણને અહીંયા સુવિધા આપી છે. સર, અમે 15/10/2025 આપે મહાત્મા મંદિર ખાતેથી આ 10 સેન્ટરનું ઓનલાઈન ઉદ્ઘાટન કરેલું હતું. ત્યારબાદથી વિસનગરની અંદર પણ આઈએસ સ્ટડી સેન્ટર કાર્યરત કરેલ હતી. મને જણાવતા આનંદ થાય છે સર કે સમગ્ર 10 સેન્ટરની અંદર ગાંધીનગર સેન્ટર જે છે એ મોખરે છે કે રાજ્યનું કેપિટલ છે. વિદ્યાર્થીઓની સંખ્યા પણ સૌથી વધુ ગાંધીનગર છે અને આપણા સેન્ટરની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા રાજ્યમાં 10 સેન્ટરમાં બીજા નંબરે છે સર. અને તમામ અભ્યાસક્રમો જે છે એ અભ્યાસક્રમની અંદર અલગ અલગ 12 વિષય જે છે એની અંદર આપણે યુપીએસસી અને જીપીએસસીના નિષ્ણાંત ફેકલ્ટીઓ બોલાવીએ છીએ. અમદાવાદ અને મહેસાણાથી સ્પીપાના ફેકલ્ટી પણ બોલાવીએ છીએ અને ગાંધીનગરના એક્સપર્ટ નિષ્ણાંતોને બોલાવી અને અહીંયા આપણે તમામ ટાસ્ક જે છે કે જે અમને યુપીએસસીના સિલેબસ પરિપૂર્ણ કરવા માટે અલગ અલગ 12 વિષયોની અંદર 340 લેક્ચર લેવાનો લક્ષ્યાંક આપ્યો છે. એ પૈકી વિસનગરે બીજા નંબરે રહી સર અને 282 જેટલા લેક્ચર આપણે પૂર્ણ કર્યા છે સર. અને એનો આભાર માનું છું સર એમએન કોલેજ વિસનગરનો
કારણ કે MN કોલેજ વિસનગરના આચાર્ય શ્રી મોડ સાહેબનો ખૂબ જ મને સારો સપોર્ટ મળી રહ્યો છે. સાથે સાથે અમારા નોડલ ઓફિસર, અન્ય અધિકારી અને વિદ્યાર્થીઓનો પણ સપોર્ટ મળી રહ્યો છે. એમના માધ્યમથી સર આપણે અદ્યતન એસી લાઇબ્રેરી અહીં ઉપલબ્ધ કરાવી છે સર વિદ્યાર્થીઓ માટે, અને લગભગ 1400 ઉપરાંતના પુસ્તકો કે જે NCERT અને રેફરન્સ બુક્સ અને અન્ય બુક્સ જે છે એ ઉપલબ્ધ થાય એ પૈકીના આપણે લાઇબ્રેરીની વ્યવસ્થા કરી છે સર. લગભગ 60 થી 100 વિદ્યાર્થીઓ પણ રોજનું વાંચન કરે એવો આપણે લાઇબ્રેરી એસી સાથેની ઉપલબ્ધ કરાવી છે. ક્લાસરૂમ જે છે સર આપણો સ્માર્ટ ક્લાસરૂમ છે આખો, અને ડિજિટલ ક્લાસરૂમ છે. એની અંદર વિદ્યાર્થીઓ સવારે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી અભ્યાસ કરે છે અને લાઇબ્રેરીમાં ત્યારબાદ વાંચન કરે છે. એ ઉપરાંત આપણે સર રેગ્યુલરલી મોક ટેસ્ટનું આયોજન કર્યું છે કે GPSC અને UPSC આપણો લક્ષ્યાંક ફક્ત સર જે સામાન્ય વર્ગ 3 ની પરીક્ષાઓ ઉત્તીર્ણ કરવાનો નથી, પણ વર્ગ 1 અને 2 અને UPSCમાં વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય એ અભિગમ સાથે આપણે નંબર ઓફ મોક ટેસ્ટ લીધા છે અને એ લોકોનું આપણે એસેસમેન્ટ કરીએ છીએ વિદ્યાર્થીઓનું, અને વિદ્યાર્થીઓ જે પણ વિષયની અંદર નબળા હોય એમાં વધુ મહેનત કરાવીએ છીએ અને એ લોકોની કારકિર્દી સારી બિલ્ટઅપ થાય એ અભિગમ સાથે સર ઉમદા અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી કોલેજ અને રાજ્ય સરકાર દ્વારા આપી છે. આ તબક્કે હું વિદ્યાર્થી મિત્રોને એટલી જ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આવતા વર્ષથી પાછું નવું સેશન ચાલુ થાય. એ સેશનની અંદર આપણા ઉત્તર ગુજરાતના, વિસનગરના, મહેસાણા જિલ્લાના મહત્તમ વિદ્યાર્થીઓ જોડાય અને તેમની કારકિર્દી કે તમારો જે મુખ્ય ઉદ્દેશ જે અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરી મેળવવાનો ઉદ્દેશ છે, અને નોકરીની અંદર આપણે મહેસાણા જિલ્લાના અને વિસનગર તાલુકાના વિદ્યાર્થીઓ મહત્તમ IAS અને વર્ગ 1-2 માં ઉત્તીર્ણ થાય એ અભિલાષા સાથે રાજ્ય સરકારનું અને માન્ય મંત્રીશ્રીનું સપનું સાકાર કરવા માટે આપણે સર્વે કટિબદ્ધ રહો અને એ સાથે અમારી સાથે જોડાણ કરો એવી હું વિનંતી કરું છું. આ તબક્કે માન્ય મંત્રીશ્રીએ જે આપણને મંજૂરી આપી તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે અહીંના સ્થાનિક કાર્યકર અને વિદ્યાર્થીના નેતા ઈશ્વરભાઈ પટેલ સાહેબ કે સતત આપણા માર્ગદર્શનમાં રહે છે અને મદદમાં રહે છે. અમને કોઈ પણ તકલીફ પડે તો સદાય અમારી સાથે પડખે રહી છે, એમનો પણ આભાર માનું છું. માનનીય મોડ સાહેબ અને અન્ય અધ્યાપક સાહેબોશ્રીએ પણ જે પણ અમને સપોર્ટ આપ્યો છે અને આ IAS સ્ટડી સેન્ટરને સફળ બનાવવા માટેના જે પણ પ્રયાસો છે તે પણ હું બિરદાવું છું. થેન્ક યુ, આભાર, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર મકવાણા સાહેબ. આપણી વચ્ચે આપણા આમંત્રણનો માન આપી અને આપણા સૌના માર્ગદર્શક ડોક્ટર YM પટેલ સાહેબ એ ઉપસ્થિત છે, સરકારી વિજ્ઞાન કોલેજ ગાંધીનગરથી. સાહેબને વિનંતી કરીશ કે સાહેબ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. ડોક્ટર YM પટેલ સાહેબ અને સાથે જ ડોક્ટર પ્રોફેસર MS પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ YM સાહેબનું સ્વાગત કરે. MS પટેલ સાહેબ. YM સાહેબના સતત માર્ગદર્શન હેઠળ આ કોલેજ માટે સાહેબે ઘણું કર્યું છે, શબ્દોમાં વર્ણવી શકાય તેવું નથી, અને એમની જ રાહબર અને માર્ગદર્શન હેઠળ આ કોલેજે A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તો પુનઃ ડોક્ટર YM પટેલ સાહેબનું આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું. આભાર સાહેબ. કાર્યક્રમના આગળના સોપાનમાં હું પ્રાસંગિક પ્રવચન માટે વિનંતી કરીશ વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી, વિસનગરના વિકાસ પુરુષ, વિસનગરની વિકાસ યાત્રાના શિલ્પકાર, MN કોલેજ વિસનગરના વિકાસમાં જેમનો સિંહ ફાળો છે તેવા આપના સૌના પ્રેરક માર્ગદર્શક શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો, ગુજરાત રાજ્ય. આવો સાહેબ, આપ આપના પ્રેરક પ્રવચન દ્વારા અમારા વિદ્યાર્થીઓને લાભાન્વિત કરો. ડોક્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ. ભારત માતા કી વંદે. આજે ઉલ્લાસ 2026માં આપ સૌની વચ્ચે, પહેલા પણ હું એક વખત આવા કાર્યક્રમમાં આવ્યો હતો ને આ બીજી વખત મારે આવવાનું થયું છે. વિસનગરનો ઉલ્લાસ, તમારો ઉલ્લાસ, તમારા પરિવારનો ઉલ્લાસ અને 2047નો ઉલ્લાસ તમારા હૃદયની અંદર હંમેશા રહે એવી આપ સૌને શુભકામનાઓ આપું છું. અને આજનો જે કાર્યક્રમ છે
ખૂબ બધા મહેમાનો બોલાવ્યા છે. જેની મદદની જરૂર પડે એવા તમામ મહેમાનોને સ્ટેજ ઉપર બોલાવ્યા છે અને હાથમાં બુકે આપ્યો છે, એટલે અડધી રાતે એમને જગાડી શકાય એવો સુંદર મજાનો આ કાર્યક્રમ. અને એમાં મારા નગરપાલિકાના પ્રમુખ પાણીનો લોચો હતો અને લોચો પૂરો કરી આપ્યો. વર્ષાબેન અમારા પૂર્વ નગરપાલિકા પ્રમુખ, અને ખાસ કરી આપણી MN સાયન્સ કોલેજમાં ખૂબ રસપૂર્વક ઝીણી ઝીણી બાબતો ભાઈ શ્રી નેતાજી ઈશ્વરલાલ, ભાઈ શ્રી બાબુભાઈ, રજુભાઈ સાહેબ અને બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેમને MN સાયન્સ કોલેજમાં અભ્યાસ કર્યો છે અને એના ઉપર સતત પ્રેમ સાથે પોતાનો સમયનો પણ ભોગ અને વિસનગરને MN સાયન્સ કોલેજ સાથે જોડવા માટે સતત પ્રયત્નશીલ આખું ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ, તમામને હું અભિનંદન આપું છું. મને પણ જાગતો રાખે છે અને નાના મોટા વિષયોમાં ક્યાંય 2 દિવસ પણ ડિલે થયું હોય તો ફોન ઉપર ફોન, વોટ્સઅપ ઉપર વોટ્સઅપ, હવે તો પેલું સીધે સાદું બહુ સહેલું હાથમાં આવી ગયું છે. તરત વોટ્સઅપ કરી દેવો અને જાણ કરી દેવી કે આટલું બાકી રહે છે. તમામ હું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ આભાર માનું છું કે આ વિસનગરમાં MN સાયન્સ કોલેજના વિકાસમાં એમનો ઉત્સાહ વિસનગરની પ્રજા અને ઉત્તર ગુજરાતની પ્રજા માટે શિક્ષણનો વ્યાપ વધે એના માટે એમનો પ્રયત્ન. અને હમણાં આપણે 10 જે UPSC માં સિલેક્ટ થાય એ રીતેના અભ્યાસક્રમો સાથેનું જે સેન્ટર વિસનગરમાં ચાલુ થયું છે એના ડાયરેક્ટર ભાઈ શ્રી દીપકભાઈ, અને કહું તો ખોટું નથી, આપણી MN સાયન્સ કોલેજનું ઘરેણું એવા પ્રિન્સિપાલ શ્રી RD મોઢ. મને મોઢભાઈ તરીકે ખબર હતી, પણ એમના ધર્મપત્નીએ કહ્યું કે રાજુના કહેવાથી, અને રાજુને કહ્યું તું મારે આવવું છે એટલે ખબર પડી કે રાજુભાઈ નામ છે. એવા RDભાઈ, નિયાઝ પઠાણ, બધી જાત જાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જુદી જુદા પ્રકારની કરતા નિયાઝભાઈ, KM જોશી, શરૂઆતમાં એ પણ અહીંયા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હતા. MI પટેલના રિટાયરમેન્ટ બાદ જોશીજીએ પણ આનો કાર્યભાર સંભાળ્યો હતો. SK વ્યાસ, નીપાબેન વ્યાસ, ફેમિનાબેન પટેલ, ફેમિનાબેન ઇન્ચાર્જ આચાર્ય કોમર્સ કોલેજ, અને આપ સૌના ઉલ્લાસ અને ઉમંગ કેવળ આ 2026 પૂરતા નહીં, પરંતુ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ છીએ, મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે આવતા સમયમાં પણ આપના પરિવારમાં આપ સૌના માતા પિતા, તમારા શિક્ષકો જેમને તમને ઘડવામાં મુખ્ય ફાળો આપ્યો છે એનું મસ્તક સદાય ઉન્નત રહે એ પ્રકારના તમારા કર્તૃત્વ અને તમારી કાર્ય પ્રણાલી અને એ પ્રકારના સંસ્કારથી આપ સૌ MN સાયન્સ કોલેજ, આર્ટ્સ કોલેજ અને હવે તો કોમર્સ, લો અને આગામી સમયની અંદર ખૂબ ઝડપથી પ્રગતિના પંથે જઈ રહેલી આપણી વિસનગરની MN સાયન્સ કોલેજ, હું એ બધા જ વડીલોને મસ્તકે વંદન કરું છું. 1946ની અંદર વિચાર થવો આઝાદી પહેલા, અને એ વખત ઉત્તર ગુજરાતની અંદર ક્યાંય ભણવા માટેની કોલેજની કોઈ વ્યવસ્થા નહીં, અને વિસનગરને અને ઉત્તર ગુજરાતમાં શિક્ષણની જ્યોત જગાવવાવાળા સાકરચંદ પટેલ હોય, કડીથી છગનભા હોય કે સાબરકાંઠાના આગેવાનો, અને એમાં પણ માણેકલાલ નાનચંદ શાહ પોતાની જમીન આપવી, રૂપિયા આપવા. 46ની અંદર અહીંયા વ્યવસ્થાઓ ઊભી નહોતી થઈ, પરંતુ વડોદરાની અંદર પણ MN સાયન્સ કોલેજ વિસનગરના પાટિયા સાથે વ્યવસ્થાઓ ચાલુ કરાવી દીધી, અને આજે આપણે આ વટવૃક્ષ જોઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ એમને અભિનંદન નહીં, પરંતુ આભાર જેટલો માનીએ એટલો ઓછો છે. એ વખતે ભણતર ખૂબ ઓછું અંગ્રેજોના સમયની અંદર, અને છતાં પણ
એ પણ ઓછું ભણેલા હતા, છતાંય આ ઉત્તર ગુજરાતની પેઢી આગામી સમયની અંદર ખૂબ શિક્ષિત થાય અને શિક્ષણને એમને જોયું હતું. શિક્ષણનો આવતા સમયનો વ્યાપ કેવી રીતે વધવાનો છે, શિક્ષણનું મહત્વ એમને જાણ્યું હતું અને એના કારણે જે પ્રયત્ન થયો અને આખા ઉત્તર ગુજરાત નહીં, શરૂઆત ઉત્તર ગુજરાતથી થઈ, ગાયકવાડી સરકાર પણ આપણા ત્યાં હતી, શિક્ષણના વ્યાપને અને શિક્ષણને મહત્વ આપવા વાળી રાજાશાહી હતી આપણા ત્યાં. પરંતુ જ્યાં આગળ શિક્ષણનો વ્યાપ નહોતો, ઉત્તર ગુજરાતને જોઈ ચાહે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે કે કચ્છ છે, લીડ જો કોઈએ લીધી હોય તે ઉત્તર ગુજરાતે લીધી છે. મને કહેતા કોઈ સંકોચ નથી. સ્કૂલોથી માંડી કોલેજો સુધીની આખી શૃંખલા તૈયાર કરવા માટેની વિઝનરી નેતૃત્વ અહીંયા હતું અને એના કારણે આજે આપણે કહી શકીએ કે આપણી જે 5 હેરિટેજ કોલેજ એ પૈકીની એક આપણી વિસનગરમાં છે અને લગભગ અત્યારે 3000 વિદ્યાર્થીઓ છે અને અત્યારે જે વિચારી રહ્યા છીએ એ પ્રમાણે 2 થી 3 વર્ષની અંદર 5000 વિદ્યાર્થીઓનો આ કેમ્પસ થશે અને 5000 વિદ્યાર્થીઓનો આ કેમ્પસ થાય એટલે એના માટે મૂળભૂત પાયાકીય જે સગવડો જોઈએ એ તમામ સગવડો અહીંયા જ ઊભી થવી જોઈએ. એને નાસ્તો કરવી હોય તો સરસ મજાનું કેન્ટીન, એને વાંચવું હોય તો લાઇબ્રેરી, કોઈ સારા મજાના નાટક સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવી હોય તો અમદાવાદને પણ ટક્કર મારે એ પ્રકારનો હોલ, રમતવીરો માટે શ્રેષ્ઠ સગવડો, ઇન્ટરનેશનલ કક્ષાના માપદંડવાળી સગવડો અહીંયા જ વિસનગરમાં હોય. સ્વપ્ન તો જોઈએ છીએ, પરંતુ મારે આપ સૌને વિનંતી છે, સ્વપ્ન અમે તમારા માટે જોઈએ છીએ. મારા વિસનગરના ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ આવતા સમયની અંદર એક એવા દરજ્જા ઉપર પહોંચે, એવી એક સીડી ઉપર પહોંચે કે એમના માટે આસમાન ઢુકડું હોય. પરંતુ એ ઢુકડું કરવાનું કામ કોની પાસે છે? તમારી પાસે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, સારા તમને ફેકલ્ટી મેમ્બર્સ મળે, પરંતુ એ ફેકલ્ટી મેમ્બર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો ખરા અર્થમાં ઉપયોગ કરવાનું તમારા હાથમાં છે. દુનિયા ખૂબ ઝડપથી દોડી રહી છે. તમે જોઈ રહ્યા હશો, હજુ તો 10 વર્ષ પહેલા કોમ્પ્યુટરની વાત કરતા હતા, આજે કોમ્પ્યુટરની જગ્યાએ એઆઈ ના યુગમાં આપણે પ્રવેશી રહ્યા છીએ. અને કદાચ હું ખોટો ના પડું તો એઆઈ થી પણ આગળના ટેકનોલોજીઓ આવતા વિશ્વની અંદર આવવાની છે. એટલે હવે વિશ્વ જે ઝડપે દોડી રહ્યું છે, અને તમે એ યાદ રાખજો, અહીંયા તમે કેવળ ડિગ્રી મેળવવા નથી આવ્યા, અને કોઈ અહીંયા ડિગ્રી મેળવવાના વિચાર સાથે ભણવા આવ્યું હોય તો ક્યાંય જગ્યા નહીં થાય. કારણ કે આવતો સમય એ ઉત્તમતાનો સમય છે, સ્કિલનો સમય છે. ધાર પણ હોવું જોઈએ. ચપ્પુ પણ ધારવાળું ના હોય તો શાકભાજી ના કાપે, આપણે એક બાજુ મૂકી દઈએ. અને હવે આ દોડતી દુનિયાની અંદર, ભારત નહીં સમગ્ર વિશ્વની અંદર આ જે દોડ છે, ટેકનોલોજીની દોડ છે, અને ભૂતકાળની અંદર 1000 ઈસવીસન થી માંડી અને 1800 ઈસવીસન સુધી જે નોલેજ હતું, જે જ્ઞાન હતું, પુસ્તકોમાં હતું, એ જ ભણાવવામાં આવતું હતું. પરંતુ 18મી સદી પછી ખૂબ મોટું પરિવર્તન સમયે આવતું ગયું. વિજ્ઞાનનો વિકાસ, વિજ્ઞાનની સાથે ટેકનોલોજીનો વિકાસ, સાથે ઉદ્યોગોનો વિકાસ, ઉદ્યોગોમાં ટેકનોલોજીનો ઉપયોગ, આ બધું જે મિક્સઅપ થતું 2020મી સદી સુધી ખૂબ બધી પ્રગતિ વિશ્વએ કરી, ભારતે કરી. અને આપણા માટે આપણે નસીબદાર છીએ. એમએન સાયન્સ કોલેજ પણ નસીબદાર છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ આજ કોઈ બેન્ચ ઉપર ભણી અને ગયા છે. આજ કોલેજના પગથિયા ચડી અને ભણવા માટે અહીંયાથી લગભગ પ્રી સાયન્સમાં 1 વર્ષ માટે પણ એ ભણ્યા છે. આનંદીબેન, માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, નેતૃત્વ આપવા વાળું, આપણને ગુજરાતને નેતૃત્વ મળે એવા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. પ્રોફેશનલ પણ તૈયાર થયા છે. અને કેટલાય અહીંયા પ્રોફેસર છે જે અહીંયા એમએન માંથી ભણી અને આજે પોતાની
પ્રોફેસર તરીકે ફેકલ્ટી તરીકેની જે કારકિર્દી અને બાળકોને ભણાવવાની જે પ્રવૃત્તિ સાથે જોડાયા છે, હું એવું માનું છું કે આવતા સમયની સ્કિલ જો આપણામાં નહીં હોય તો ક્યાંય આપણે જગ્યા નહીં બનાવી શકીએ. આપણામાં આપણા વિષયની, તમે કોમર્સમાં ભણ્યા હોય તો કોમર્સ વિશેનું જ્ઞાન, સાયન્સમાં ભણ્યા હોય તો સાયન્સની બેઝિક સગવડની સાથે સ્કિલ, લો હોય તો લોમાં પણ ધારદારપણું, કોઈ પણ વિષય, તો બહારનો વિદ્યાર્થી હોય તો ટેકનોલોજીની અંદર. હવે કેવળ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટથી નોકરી મળી જાય એવું રખે ન માનતા અને નોકરી મેળવવાનું સ્વપ્નું પણ જોતા નહીં. નોકરી મળે તો ઠીક છે, અને જો નોકરી ના મળે તો નોકરી આપવાનું કામ તમારા થકી થાય. એ પ્રકારના વિશ્વની હવે કલ્પના છે, એ પ્રકારના ભારતની કલ્પના આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. આઈ હબનું સેન્ટર મહેસાણામાં આપણને મળ્યું છે. સ્ટાર્ટઅપ 2014 સુધી આખું વિશ્વ સ્ટાર્ટઅપમાં કેટલીય પ્રગતિ કરી ચૂક્યું હતું, જે વિકસિત દેશો છે. પણ આખી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ભારતમાં લાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. અને સતત ત્રીજા સ્થાને, આપણે ત્રીજા વર્ષે દુનિયામાં છીએ, અને ગુજરાત એ સતત 5 વર્ષમાં સતત ટોપ ઉપર આપણે છીએ. નાનો આઈડિયા, મનની અંદર સ્ફુરેલો કોઈ વિચાર, એને બિઝનેસમાં કન્વર્ટ કરવા, પ્રોડક્ટમાં કન્વર્ટ કરવા, લોકોની સુખ સાધન અને સગવડો ને પૂરી કરવા માટેનો એક મોકો, માઇન્ડથી માર્કેટ સુધીની સફર તમે પૂરી કરી શકો, તમે ઉદ્યોગપતિ બની શકો, એન્ટરપ્રેન્યોર બની શકો, એ પ્રકારની આખી ઇકોસિસ્ટમ વ્યવસ્થાઓ ગોઠવાઈ ચૂકી છે. મારી વિનંતી છે, ખૂબ નજીકમાં હવે અમદાવાદ જવાની જરૂર નથી. કોઈના મનની અંદર કોઈ નવો નવાચાર આવે, નવો વિષય આવે કે આવું કરીએ તો આટલું સહેલું, આટલો સમયનો બચાવ થાય, એ પ્રકારના આઈડિયાને હકીકતમાં પ્રોડક્ટમાં બદલવા માટે આપ સૌએ પણ તૈયાર રહેવું પડશે. ખાલી વિષય ભણીશું એટલું પૂરતું નથી થવાનું. અને સાથે સાથે હું એટલું પણ ચોક્કસ કહીશ, દુનિયા ખૂબ નજીક આવી રહી છે, અને નજીક આવતી હોય એટલે કોમ્પ્યુટર અને એ કોમ્યુનિકેટિંગ સ્કિલ છે, અને સાથે અંગ્રેજી ભાષા. આપણને ગુજરાતીનું ગૌરવ છે, ગુજરાતી ખૂબ સમૃદ્ધ ભાષા છે, પરંતુ દુનિયા સાથે જોડાવા માટે કોમ્યુનિકેટિવ સ્કિલ આપણે વિકસાવવી પડશે. અંગ્રેજીથી પણ જ્ઞાત થવું પડશે. બોલવા, ચાલવા, સાંભળવામાં અંગ્રેજી સહજતાથી આપણને આવડતી થાય, કારણ કે ભવિષ્યમાં આપણો પનારો એ બીજા પ્રોફેશનલ સાથે, બીજા ઉદ્યોગો સાથે, બીજા ઓફિસીસ સાથે આપણી વાત મૂકવા માટેનો આપણને જ્યારે મોકો મળે એટલે ક્યાંય લઘુતા ગ્રંથિ આપણામાં ના રહે. એ પ્રકારની સ્કિલ ડેવલપમેન્ટ, તમારામાં પડેલી સ્કિલને કન્વર્ટ કરવા માટે પણ, દુનિયા સમક્ષ પેશ કરવા માટે પણ હવે કોમ્યુનિકેટિવ સ્કિલ્સનો ઉપયોગ આપણે કરવો ખૂબ જરૂરી છે. તમને સૌને આ 2026 અને 2026નું વર્ષ આ કેવળ હસી ખુશી મજા એ તો આપણે ચોક્કસ કરીશું, પરંતુ ચોક્કસ તમે પોતે જાતે ધ્યેય બનાવી શકો, જાતે દ્રઢતાથી નક્કી કરી શકો. અમે તો જ્યારે ભણતા હતા ત્યારે અમને ખબર નહોતી કે 10મું કે 12મામાં કયો વિષય લેવો, કઈ લાઈન લેવી, પરંતુ અત્યારે બ્રોડ સેન્સની અંદર વિદ્યાર્થી 10મામાં આવે ત્યારથી એને ખબર પડતી થાય છે એને ક્યાં જવું છે. તમે દિશા નક્કી કરી શકો એવી બ્રિલિયન્ટ પેઢી. અમે ભમરડા, લખોટી, બિલ્લા પણ જોયા છે, કોમ્પ્યુટર પણ જોયું છે. તમારા ભાગની અંદર સતત દોડવાનું અને દોડી સર્વાઈવલ, દુનિયાની અંદર ટકી રહેવું હોય તો ટકી રહેવાનો સંઘર્ષ કરવાના પણ દિવસો હવેના સમયમાં છે. ત્યારે આપ સૌને માં સરસ્વતી ખૂબ ખૂબ સ્કિલ્સ અને સ્કિલની સાથે મનોબળ, અડગ દ્રઢતા એ તમને આપે, જેથી કરી મનમાં કરેલા સંકલ્પો તમે સૌ ફળીભૂત કરી શકો. ભાઈ શ્રી મોઢભાઈ અને આખી સમગ્ર ટીમને
ઝડપથી રૂપિયા પણ વાપરીએ, ઝડપથી બધી વ્યવસ્થાઓ ઊભી થાય એનો પ્રયત્ન અમે તો કરીશું જ. પરંતુ એ વ્યવસ્થાઓને સુચારુ રૂપે તમારા સુધી પહોંચે એ પણ જોવાની જવાબદારી તમારી અને સ્ટાફ બંનેની સંયુક્ત છે, પોતાનું છે. આ લાઇબ્રેરી બની અમારી છે, આ સાંસ્કૃતિક ભવન બન્યું અમારું છે, આ કેન્ટીન અમારી છે, આ ક્લાસરૂમ અમારો છે. એને ચોખ્ખું રાખવાનું, કોલેજનું કેમ્પસ ચોખ્ખું રાખવાની જવાબદારી, સ્વચ્છતાની જવાબદારી આપણે સૌએ સાથે ઉપાડવી પડે. વૃક્ષો વાવી ગ્રીન બનાવવાની જવાબદારી સરકાર તો કદાચ પૈસા આપે, પણ એ સરકારે આપેલા પૈસા સપનું સાકાર કરવા માટે, ગ્રીન ગ્રોથનું સપનું સાકાર કરવા માટે મહેનત કોને કરવાની? તો આપણે કરવાની છે. ઇલેક્ટ્રિસિટીનો બચાવ, વૃક્ષો વાવવાનો વિષય, પાણી બચાવવાનો વિષય, આવા નાના વિષયો. અને ખાસ કરી પહેલા તો આપણે ગૌરવ અનુભવતા કે અમેરિકાથી કોઈ આપણા માટે વસ્તુ લાવ્યું હોય તો એમ લાગે કે ફોરેનનું ઇમ્પોર્ટેડ છે. પરંતુ મિત્રો, હવેના સમયની અંદર આ વસ્તુ જે મેં પહેરી છે અથવા તો રોજબરોજના ઉપયોગમાં જે વસ્તુ હું વાપરી રહ્યો છું એ મારા દેશમાં બનેલી છે. એ પ્રકારનો ગૌરવનો ભાવ એ આપણા મનમાં પ્રગટે એ પણ જરૂરી છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. આપની દીર્ઘદ્રષ્ટિથી જ્યારે ઉત્તર ગુજરાત, ઉત્તમ ગુજરાત અને વિસનગર વિકાસનગર બનવા જઈ રહ્યું છે ત્યારે આપના પ્રેરક પ્રવચન, માર્ગદર્શક અને સહકાર બદલ પુનઃ MN કોલેજ પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ આદરણીય સાહેબ શ્રી. આપ હંમેશા ઉલ્લાસિત એવા આપના પ્રેરણાત્મક શબ્દો અમને સતત ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરતા રહ્યા છે. હવે કાર્યક્રમના આગળના સોપાન તરફ જતા આપણી કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ અથાગ મહેનત કરી વિવિધ ક્ષેત્રે સફળતા હાંસલ કરી છે અને કરી રહ્યા છે, સતત પ્રયત્નશીલ છે. એમની માટે આ પંક્તિ, આખિર ઉસકી મહેનત બેકાર નહીં જાતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી ને સાર્થક કરી રહ્યા છે. તો મુખ્ય મહેમાન શ્રી અને ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે MN કોલેજના તેજસ્વી તારલાઓ જેઓ સ્ટેટ, નેશનલ, ઇન્ટરનેશનલ કક્ષાએ સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજને ગૌરવ અપાવ્યું, એમનું ટ્રોફી અને સર્ટિફિકેટ અર્પણ કરી સન્માન કરીશું, પુરસ્કૃત કરીશું. તો સૌપ્રથમ આપણે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જેઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા સતત ત્રીજી વાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે યુવક મહોત્સવમાં જેઓએ ત્રીજી વાર એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કોલેજને અને સમગ્ર વિસ્તારને જ્યારે ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે ત્યારે ગરબો રજૂ કરનાર વિદ્યાર્થીઓના ગ્રુપને, પ્રેક્ષા અને ગ્રુપને હું આમંત્રિત કરીશ મહેમાનશ્રીઓના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરવા માટે. પ્રેક્ષા, તુલસી, જુલી, પ્રિયાંશી, ખુશી, ક્રિયા, નેહલ, ડાલી અને ઈશિકા. આપણા માટેનું કોરિયોગ્રાફર અત્રીબાઈ અને ઝંખનાબેને પૂરું પાડ્યું હતું. મોટાભાઈ સેટ પાછા આવી જજો. ત્યારબાદ ફ્લેશ આવે અન્ય સન્માન મેળવવા માટે ડ્રામામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 36મા યુવક મહોત્સવમાં જેઓએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે તેઓ વિદ્યાર્થી મિત્રો પણ તૈયાર રહે. બારોટ, રુદ્ર, યશવી, તુલસી, કિશન, કિસ્મત, જેડી અને જાનવીનું ગ્રુપ જલ્દી આવી જાઓ પ્લીઝ. જો કોઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા હાજર હોય ખૂબ જ ઝડપી મંચ ઉપર જઈ માન્ય મંત્રીશ્રી અને મહેમાનોના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરીશું. તાળીઓના ગડગડાટથી આપણે આ વિદ્યાર્થીઓનું, આપણા વિદ્યાર્થી મિત્રોનો સન્માનને બિરદાવીશું. ગરબાને વિશ્વ સાંસ્કૃતિક વિરાસત તરીકે માનનીય પ્રધાનમંત્રીશ્રીના આપણને સ્થાન મળ્યું છે. આપણને મોદી સાહેબને પણ આ પ્રસંગે યાદ કરીએ. ગરબો, ગુજરાત બંને એકબીજાના પર્યાય રૂપ છે. ધન્યવાદ. ત્યારબાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે ડ્રામામાં જેઓએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યું છે તેવું ડ્રામાનું ગ્રુપ બારોટ, રુદ્ર, યશવી, તુલસી, કિશન, કિસ્મત, જેડી, જાનવી
સૌ મંચ ઉપર જઈ મહેમાનોના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરશે. આગળના સન્માનમાં માઇમમાં જેઓએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે તેવા વિદ્યાર્થી મિત્રો યશવી તુલસી રુદ્ર જાનવી પણ મંચ ઉપર જઈ મહેમાનશ્રીના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરશે. તાળીઓના ગડગડાટથી વિદ્યાર્થી મિત્રોના સન્માનને આપણે વધાવીશું અને એમને પ્રોત્સાહિત કરીશું. ત્યારબાદ રંગોળીમાં જેઓએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે તેવા વૈદ જાનવી મંચ ઉપર આવી મહેમાનશ્રીના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરે. ખૂબ જ ઝડપી વૈદ જાનવી. આ સાથે જ રિસર્ચમાં જેઓએ જુદી જુદી ઇન્ટરનેશનલ અને નેશનલ કોન્ફરન્સમાં જઈ ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન કરી પ્રથમ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યું છે તેવા વિદ્યાર્થીઓને આપણે સન્માનીશું. વિનંતી કરીશ પલક રાજપૂત અને રોશની ઠાકોર કે જેઓએ નેશનલ કોન્ફરન્સમાં ઓરલ પ્રેઝન્ટેશનમાં સેકન્ડ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ ઉર્વશી સથવારા તૈયાર રહે. ઉર્વશી આવી જાય. ઉર્વશી જેઓ નેશનલ કોન્ફરન્સમાં પ્રથમ પ્રાપ્ત કર્યું છે તેઓ બંને પલક અને રોશની પહેલા સન્માન પ્રાપ્ત કરશે. પલક અને રોશની. ત્યારબાદ ઉર્વશી સથવારા અને તૃતીય ઇનામમાં ઉર્વશીની સાથે બ્રિંદા પણ જોડાશે. બ્રિંદા મકવાણા. ત્યારબાદ ભૂમિકા ઠાકોર. ભૂમિકા ઠાકોર. ધ્રુવ પટેલ જેઓ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પોસ્ટર પ્રેઝન્ટેશનમાં સેકન્ડ ક્રમ પ્રાપ્ત કર્યો છે તેવા. હવે સ્પોર્ટ્સમાં પણ આપણા વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. હું એમના પણ નામ અનાઉન્સ કરું છું. કૃપા કરી સ્ટેજ આગળ આવી જાય ફટાફટ અને સર્ટિફિકેટ મુખ્ય મહેમાનશ્રીના હસ્તે પ્રાપ્ત કરે. નામ છે ઠાકોર નિશાબેન, ઠાકોર અંજનાબેન, નામ બોલું છું, પટેલ ઠાકોર નીલમબેન, જુડોમાં છે આકાશજી, પટેલ યાત્રી, વ્યાસ મોક્ષા, યુવરાજ. સ્પોર્ટ્સના બધા જ વિદ્યાર્થીઓ કૃપા કરી આગળ આવી જાય, સન્માન પ્રાપ્ત કરે. સ્પોર્ટ્સ વાળા બહેનો સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ પુરસ્કૃત થઈ રહ્યા છે. પટેલ રોબી, વ્યાસ મોક્ષા, ચૌધરી જાનકી, ભીલ એકતા, ભીલ નમ્રતા, દેસાઈ ફોરમ, ઠાકોર નિશા, ઠાકોર અંજના. નામ બોલાઈ રહ્યા છે, કૃપા કરી સ્ટેજ પર ઠાકોર આકાશજી. એક પછી એક મહેમાનશ્રીના વરદ હસ્તે આપણે પુરસ્કાર પ્રાપ્ત કરીશું. વિથ ડિસિપ્લિન પટેલ યાત્રી આકાશજી, ઠાકોર યુવરાજસિંહ,
માઇમમાં જેઓએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યું છે તેવું યશવી, તુલસી, રુદ્ર અને જાહ્નવી પોતાનું સન્માન પ્રાપ્ત કરે. કિસ્મત પણ હાજર હોય તો એ સન્માન પ્રાપ્ત કરવા માટે જોડાય. પુનઃ 36મા યુવક મહોત્સવમાં માઇમમાં જેઓએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યું છે તેવું ગ્રુપ યશવી, તુલસી, રુદ્ર, જાહ્નવી, કિસ્મત સૌ મહેમાનશ્રીઓના વરદ હસ્તે ઇનામ પ્રાપ્ત કરશે. एनसीसी कैडेट तैयार रहे. एनसीसी कैंडिडेट्स प्लीज સ્ટેજ પર આવી જાઓ. એનસીસી કેડેટ વિદ્યાર્થી ચૌધરી ક્રીના જેઓ સિનિયર અંડર ઓફિસર છે, આર્મી એટેચમેન્ટ કેમ્પમાં જેઓએ ભાગ લીધો છે. ત્યારબાદ એમની સાથે જોડાશે અન્ય કેન્ડિડેટમાં પરમાર અર્પિતા જેઓ અંડર ઓફિસર છે, તેઓ પણ મહેમાનના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરશે. ત્યારબાદ રાવર મૌલિક જેઓ પણ અંડર ઓફિસર છે. ત્યારબાદ ઠાકોર સેજલ એસજીટી સાર્જન્ટ આર્મી એટેચમેન્ટ કેમ્પ. સોલંકી અજય કોર્પોરલ. ત્યારબાદ અન્ય એનસીસી કેડેટ્સમાં ઠાકોર દર્શના, ઠાકોર પિયુષ, ઠાકોર દલપત અને પંડ્યા યશ હાજર નથી. તેઓ બી સર્ટિફિકેટ પરીક્ષામાં હોય તેમના પ્રતિનિધિ તરીકે એનો શક્તિ રામાનંદી સાહેબને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન પ્રાપ્ત કરશે. હવે આપણા પહેલા 3 એનસીસીના ઇનામ લેશે. અધ્યાપકશ્રીઓ આ વર્ષે પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. એમનું શોલ અર્પણ કરી મુખ્ય મહેમાન શ્રી ઋષિકેશભાઈ પટેલ સન્માન કરશે. વિરેન્દ્રભાઈ પટેલ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં પીએચડી પ્રાપ્ત કરેલ છે આ વર્ષે. વિરેન્દ્રભાઈ આર્યન સર, શક્તિ રામાનંદી સર, આ ત્રણેય અધ્યાપકશ્રીઓએ આ વર્ષે પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. એમનું મુખ્ય મહેમાન શ્રી દ્વારા સન્માન થઈ રહ્યું છે. થેન્ક યુ, ધન્યવાદ મહેમાનશ્રીઓ. હવે સર આપણી વચ્ચેથી પ્રસ્થાન કરી રહ્યા છે. સરનો ખૂબ ખૂબ આભાર. આપણે પુનઃ માનનીય મંત્રી સાહેબ આપના કિંમતી અને અમૂલ્ય સમય ફાળવી આપ શ્રી અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, તો આપના કિંમતી સમય બદલ સમગ્ર કોલેજ પરિવાર વતી આપ સાહેબ સહિતનો પુનઃ